અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ આદર્શ નિવાસી શાળાના વોર્ડન દ્વારા આદિવાસી છાત્રોને જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી ધમકી આપવામાં આવતા વિદ્યાર્થીઓએ ભૂખ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું. ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ આદર્શ નિવાસી શાળાના વોર્ડન પ્રકાશ ધોરિયાએ આદિવાસી છાત્રો જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી ધમકી આપી હોવાના આક્ષેપ સાથે 90 જેટલા છાત્રો ભૂખ હડતાલ ઉપર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો અને અવારનવાર વોર્ડન પ્રકાશ ધોરિયા બોર્ડની પરીક્ષા માટેની તૈયારી કરતા વિદ્યાર્થીઓને હેરાન પરેશાન કરવા સાથે આદિવાસી ક્યારે નહીં સુધરે કંઈ બહારથી માણસો બોલાવીને ધમકી આપતો હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા. ઉપરાંત સળિયા વડે માર મારતો હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ ભૂખ હડતાલ શસ્ત્ર ઉગામતા જ ઉચ્ચ કક્ષાએથી આદર્શથી વોર્ડન દારિયાની જંબુસર તાલુકા પંચાયત કચેરીના સમાજ કલ્યાણ અધિકારીની જવાબદારી સોંપી દેવામાં આવી છે, જ્યારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે અરજીરૂપી ફરિયાદ પણ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતન વસાવાને થતાં તેઓ આજે આદર્શ નિવાસી શાળા ખાતે દોડી આવ્યા હતા અને આચાર્ય સાથે ચર્ચા કરી વોર્ડન સામે કડક પગલાં લેવા રજૂઆત કરી હતી. સાથે તેઓ વિદ્યાર્થીઓને મળી બાળકોને ભણતર ઉપર ધ્યાન આપવા સાતવના આપી આદિવાસી નિયામક સેક્રેટરી અને મંત્રીને મળી રજૂઆત કરવા સાથે આવી માનસિકતા ધરાવતા વ્યક્તિઓને ક્યારે સાંખી લેવામાં નહીં આવે, જેની તાત્કાલિક બદલી કરવા સહિત ખાતાકીય તપાસ કરવાની પણ માંગ કરી હતી. હું નાના ડોરાંબા ગામ ખાતેથી આવેલો છું, તાલુકો સાગબારા, જિલ્લો નર્મદા. અને હું જિલ્લા નર્મદામાંથી અહીંયા અભ્યાસ કરવા આવ્યો છું અંકલેશ્વર તાલુકા આદર્શની શાળામાં. ત્યાંના વોર્ડન અમારી જાતિ પર જાય છે, ભીલ તે ભીલ, આદિવાસી તે આદિવાસી રીતના કહીને અમારી જાતિ પર જાય છે અને અમને ધમકી આપી અને અમને વારંવાર અમને ટોકે છે. તેમાં ટોકે છે એટલે અમે વાંચવામાં ડિસ્ટર્બ થતા છે અને તે આજે તે 2 જણને બોલાવીને અમને મારવાની ધમકી આપી હતી, જે કે ચાલો મેદાનમાં આવી જાઓ, કુસ્તી લડાવી હોય તો મેદાનમાં આવી જાય રીતના કહીને અમને ધમકી આપેલી. અને તે અમને મા બેન વિશે અમને ગારો બોલે છે. તે આટલું જ કહેવાનું હોય. કેટલા વખતથી હેરાન કરે છે તમને? અમને 3-4 મહિના થયા, 9મા મહિના છે. કે ત્યાં જે એમના વિદ્યાર્થીઓ છે એમની સાથે વોર્ડન નશાની હાલતમાં અપશબ્દ બોલીને જાતિ વિશે એક અપશબ્દ બોલીને એમને મારી રહ્યા છે. ત્યારે અહીંના સામાજિક આગેવાનોને મેં સંપર્ક કર્યો અને મોકલેલા તો હકીકત સાચી હતી. તાત્કાલિક ધોરણે એ આગેવાનો સાથે વિદ્યાર્થીઓ સાથે ટેલિફોનિક વાત થઈ અને આજે અમે મુલાકાત માટે આવ્યા છે. ત્યારે એ વોર્ડન સામે અહીંના પ્રિન્સિપાલ સાહેબ, એમના શાળા પરિવારે પણ કાયદેસરની કાર્યવાહી કરી છે. અમે પણ ગાંધીનગર આદિજાતિ નિયામકશ્રીને મળીશું, સેક્રેટરીને મળીશું અને મંત્રીશ્રીને પણ મળીશું. આવી માનસિકતા ધરાવતા વ્યક્તિને ક્યારે પણ અમે સાખી નથી લેવાના. સાથે સાથે અહીં આવીને મને આનંદ થયો કે વિદ્યાર્થીઓ બધા દૂર દૂરના વિસ્તારના આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ છે. એમનામાં એક તમન્ના છે, કંઈક કરી છૂટવા માટે એ લોકો મથી રહેલા છે. એટલે એમને પણ અમે કીધું છે આ સમય ભણવાનો છે, સામે પરીક્ષા છે, એટલે ભણવામાં ધ્યાન આપે, મનોબળ એમનું તૂટે એ અમારા પ્રયત્ન છે. સાથે શાળા સ્ટાફને પણ અમે કીધું છે અમે બધા તમારી સાથે છે અને શાળા સ્ટાફ, શાળા પરિવાર પણ ખૂબ સરસ છે. એમના પ્રયત્નો પણ ખૂબ સારા છે કે એના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપી શકાય. પણ આવા એક વ્યક્તિના કારણે એમને પણ આવી હાલાકીનો સામનો કરવો પડે છે, ત્યારે દુઃખની વાત છે. પણ આગળ એમના પર કાયદાકીય રીતે બદલી થઈ જાય, અહીંથી એમને બીજા ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવે, એમના પર કાયદાકીય કાર્યવાહી થાય, એ રીતના અમારા પ્રયત્નો રહેશે.